ચિત્ત સ્વામી ખોટો રૂપિયો લઈને આવ્યા હતા. વલ્લભે હાંચો કરી દીધો. ગુસાઈજીએ ખોટું નાળિયેર હતું, ગુસાઈજીએ હાંચું કર્યું. મારી યારે એવું જ થયું છે. આપણે તો વાલિયા લૂંટારા હતા. નોકરી કરવી ને આનંદ કરવો ને ખાવા પીવાનો શોખ ને કપડાનો શોખ ને પિક્ચરનો શોખ. ક્યારે એને આમ વાળી લીધી, ક્યારે એને કઈ લીલા કરી હજી. પછી હું કોને મારે શું કામ મહેનત કરવી જોઈએ? આજે મારા વાલાએ મને ખોટા રૂપિયાને હાચો કરી દીધો છે. હવે હાચો છું કે નહીં તો વલ્લભ જાણે, પણ હજી ખોટો નથી રહેવા દીધો. લાયકાત નથી ખબર પણ પીરસી દીધું છે. તો અહીંયા કે છે કે 700 વર્ષ ભગવત પાઠ કર્યા ભાગવતના, અને એનો જન્મ પછી વ્રજમાં થયો. વ્રજમાં જન્મ એમને મળતો નથી. ઓલા આપણે આન્યોર હતા, ઓલા બા 80 વર્ષના, કેવા ગાય વ્રજમાં બધા કીર્તનો, અને પાછા ઊભા થઈને નાચે, અને પાછા કે વ્રજત જ અનત ન જાઓ. એક એક કીર્તન મોઢે. મેં તો અમદાવાદ આવું છે, મને કે હજી એવા પાપ નથી કર્યા. લે હતા ને તમે બધા હતા, ડોક્ટર હતા, એના વહુ હતા, બીજા બધા આપણી સાથેના વૈષ્ણવ. મને કે હજી એવા પાપ નથી કર્યા. અને રસ્તામાં મેં કીધું બા તમારું ઘર ક્યાં? જળ તો પીવડાવ. આપણું બાથરૂમ હોય ને એવડી રૂમ હતી. મને કે આ તમારા લાલાની ઝૂંપડી છે, રાવટી છે. આ રાવટી છોડીને મારે નથી જવું. તો વ્રજમાં તો વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવે. બોલો વલ્લભાધીશ કી જય. હરિરાય વાહ મુક્તાવલી. સંબંધ સાધનમ યત્ર ફલમ સંબદમ એવહી સોપી કૃષ્ણેચ્છયા જાત પુષ્ટિ માર્ગ ચ કથ્યતે. ગુજરાતી. જે માર્ગમાં ભગવાનની સાથે દેહથી તથા ભાવથી ઉત્પન્ન થયેલ સંબંધ હરિને વિશે સર્વ ઇન્દ્રિયના સંબંધાક ફલને વિષ છે, સાધન છે, અને એ સાધન એ સંબંધ પણ પ્રભુની ઈચ્છાથી થાય છે, તેને પુષ્ટિ માર્ગ કહેવાય છે. આપણી ઈચ્છાથી કાંઈ નથી. નિજેચ્છાત કરીષ્યતે. ઘણા એવા કિસ્સા જોયા છે કે જે બ્રહ્મ સંબંધને વિરુદ્ધ હોય. એની માને કહેતા હોય ઠાકોરજી પોષ નથી કરાવવાના. હમણાં એક વૈષ્ણવ મને કહેતું હતું, એ કે યાત્રામાં જાય છે ને તો અમને કીધું કે ઠાકોરજી પધરાવીને નહીં આવવાનું. જુઓ, ઠાકોરજી વિના કેવી રીતે જવાય, રેવાય કેવી રીતે? આપણે ક્યાંય જાતા હોઈએ તો આપણું, મને બરાબર યાદ છે, મોન્ટુ એટલે કે આકાશ એટલો હેવાયો. હવે રાજકોટ કોકનો ખોળો ભરવાનો હોય, હવે આપણે મોટા વહુને જવું પડે તો સવારે 5:30ની બસમાં જાઉં, એસટીમાં, કારણ કે ત્યાં તો પૈસા નહોતા. એટલે હું તમને કહું કે આનું બધું તૈયાર કરીને જાઉં છું. એને કોન્યાને એવી ખબર પડી જાય ને 2 વાગ્યાનો રોગ કજીએ ચડે. અને સાયકલ ઉપર તમને મૂકવા આવતા ગીતા મંદિર, મને બરાબર યાદ છે. પૈસા નહોતા. હવે પાછળ બેસું તો એને મારે ખોડામાં લઈને બેસવો પડે. હવે જેવી બસમાં બેવું એટલે હોઈ જાય, હવે તારી ભેગો લઈ આવીને પછી રસ્તામાં કાંઈ માંગે મેં તને કીધું તો આવવાનું, શું કામ આવ્યો? નહીં માગું. લૌકિક બાળકને પણ માનો આટલો હેવાયો હોય મારા વાલા, તો આપણા ઘરે આપણા માથે બિરાતે આપણા ઠાકોરજી તો કેવા હેવાયા હોય. કારણ કે એ તો કરોડો જન્મથી આપણો છે.
હવે માનો કે આપણા ઘરે 26 વર્ષથી બિરાજે તો એ 26 વર્ષથી આપણો નથી, આપણે 26 વર્ષથી એના નથી, કરોડો જન્મથી એના છીએ અને એ આપણો જ. એ સંબંધે નો રે. હા, એવું ક્યાંય જાવું પડે તો બહુ અનુકૂળ છે, કરે ખરી. પણ વ્રજમાં જઈને ઠાકોરજીને ન લઈ જાય તો ગોપીઓ ખીજાય હો, જાય તો હાઈલા આવ્યા એમના કોને તેડાવ્યા હતા? જેનું ઘર છે એને લીધા વિના આવ્યા. રાજકોટ જઈએ, સાસરે જવું હોય ને તમને ના પાડું કે રહેવા દો ને, નણંદના લગ્ન જો એકલી જઈ આવીશ તો બધા ઉપર રીખુનો આવ્યો, રીખુનો આવ્યો, રીખુનો આવ્યો. તમારા થકી મારી ઓળખાણ છે, તમારા થકી હું કોકની ભાભી છું, તમારા થકી હું કોકની કાકી છું, તમારા થકી હું કોકની મામી છું. તો ઠાકોરજી ના લઈ જાય, કોના થકી જવાનું મરવાલા? બને ત્યાં સુધી વ્રજવા ઠાકોરજીની પધર, અને બધી વ્યવસાય કરવી દઈએ. તમારે મારે કઈ કરવું જ નથી પડતું. ઠાકોરજી અષાઢ મહિનામાં પુષ્ટ થયા અને આસો મહિનામાં ચંપારણ ને પહેલી જ વાર જગન્નાથપુરી અને ગંગાસાગર. હવે બધાને મેં પૂછ્યું કે મને કે તું શું ધરાવસ? મેં કીધું હજી તો દૂધ મિશ્રીની આજ્ઞા છે. તો મને એક વૈષ્ણવ તાજશે કહી દીધું ભેગા લઈ જા. મેં તો પણ મને તો ખબર ન પડે, કારણ કે ત્યારે પણ બહુ સમજણ, એમાં હું ખબર ન પડે. આપણા છોકરાને ભેગા લઈ જાય, જગર કરતા હોય એ કરીએ. લઈ ગયા. જ્યાં તકલીફ પડી ત્યાં પ્રભુએ આપણી વ્યવસ્થા કરી. ચંપારણમાં હોય કે, અને 26-28 વર્ષ પહેલા તો તમે જો ગંગાસાગરમાં તો એટલી કઠિન યાત્રા, તમે ઉતરો ને પછી અંદર ચાલવાનું, પછી કાંઈ ઘોડાગાડી ન હોય, રિક્ષાય ન હોય, ઓલી હાથ લારી વાળા લઈ જાય ને. પણ એણે જે વ્યવસ્થા કરી દીધી, ગંગાસાગર પેલા વલ્લભને ત્યાં આનંદ કર્યો, ઝારેજી પહેર્યા, પ્રસાદ લીધો અને પછી ગંગાસાગર ગયા. અને ત્યાં પછી સમુદ્રમાં જે બધા ગીત ગાયા, ઘમર ઘમર મારું વલોણ ગાજે શ્યામ આવીને મારી મટકી ફોડે. તો હેમાબેન ને ચારુબેન ને ચંદ્રિકાબેન ને 2 કલાક સમુદ્રમાં રહ્યા, સાગરમાં, ગંગાસાગરમાં. અને એમાં પાછી ઓલી મુરમુરાની વાર્તા કરી, વલ્લભની, કૃષ્ણદાસ મેઘમની, જે આનંદ કર્યો. તમારે પેલા ઠાકોરજી ભેગા હોય ને, જો ઘર જેટલો નથી જ સચવાતું. ઘરે આપણો વારો એને હાંચવાનો, બહાર જાય તો એ આપણને હાંચવે, કારણ કે આપણો છે. આજે આકાશ ક્યાંય આપણે ભેગા જઈએ તો નાનો હતો ત્યારે આપણે એને લઈને ફરતા હતા. હવે આપણે કેવું પડે, બેટા એસિડિટી થઈ છો, આજે ગોળી બહુ લીધી છે, ઊભી રહે, કંઈક વ્યવસ્થા કરું છું. તો આપણે ઠાકોરજી આપી, ઠાકોરજી ભેગા હશે ને તમારી ચિંતા નહીં કરવી પડે. શ્રીમદ ભાગવતમાં કહેલું છે, નેત્ર ઇન્દ્રિય વાળાઓને નેત્રનું ફળ તે જ છે કે જ્યાં ભગવત દર્શન કરાય. આખા ગામને નહીં જો કરવાનું. એક બેન કે એટલે બેન હું કથા સાંભળવા ગઈ ને, મારી બાજુમાં એક બેન બેઠા હતા, તો કે એવો સરસ પ્રસંગ આવતો હતો, ત્યાં એક બેન આવ્યા, તો કે 6 ફૂટ હાઈટ હશે અને ઓછામાં ઓછું 150 કિલો વજન હશે. તો એને કે એવું કંઈક પહેર્યું હશે. તો ઓલા બેન મને કોને જ માર કરે, એ કે જો તો કેવી લાગે છે. અરે અહીંયા રસોઈની વાતો ચાલે છે અને શાસ્ત્રીજીનો એવો મૂડ ને સાંભળવામાં પિન ડ્રોપ સાયલેન્ટ, જાણે ખરેખર લીલાના દર્શન થતા હતા. અને ઓલું ધોળ ગવાતું હતું, ઓ બરસાને વાલી
ગુલામ તેરો બનવારી, ઓ બરસાને વાલી, ગુલામ તેરો બનવારી. અને ત્યાં 2-3 વાર મેં કીધું શું છે, જોઈ કે અર 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 અર. એટલે જગ્યાએ જોઈને બેસવું, નહીં તો તમારું બધું પાણીમાં છે. આપણે એ બધું જોવા આવ્યા છે. એ કથામાં કૃષ્ણને સાંભળવાનો, જાણવાનો અને માણવાનો. સેવામાં કૃષ્ણને પ્રેમ કરવાનો, અનુભૂતિ કરવાની, સાનુભાવ કરવાનો. આટલી સુંદર વ્યવસ્થા મારા વલ્લભ સિવાય મારા વાલા કોઈ ના કરી શકે. આ પુષ્ટિની પરાકાષ્ઠા જુઓ. બધી વ્યવસ્થા વલ્લભે કરી. મારે ને તમારો લો થાળ સજાવેલો, કોર તૈયાર. એ મારો વાલા કોર તો મોઢે મૂકવો પડે ને, ચાવવો પડે ને. આપણે તો વલ્લભને કઈ ચાવી દો તો ગળે ઉતારીએ, પણ મારા વાલા ચાવશું ને તો સ્વાદ આવશે. ઓલા ઘરડા માણસને ગળે ન ઉતરે ને તો ક્રશ કરી દે બધું દે, એનો સ્વાદ આવે રોટલી દાળ ભાતના શાકનો. તો આ રસને ચાવવાનો છે, રસને મમળાવવાનો છે, રસને ગોળ અંદર ફેરવવાનો છે. જેટલી પ્રભુની લીલાનું અનુસંધાન કરીશું ને, મહેંદીને જેટલી ઘસો એટલો કલર આવે, કેસરને જેટલું ઘસો એટલી સુગંધ આવે, ચંદનને જેટલું ઘસો એટલું તમે જુઓ સુગંધ. તો ભાવને આપણે બરાબર આમ ઘુમેડવાનો છે. આજે ઘણે હું આમ નાની વાર્તા કરતી હોઉં ને, ક્યાંક ગયું તો કદાચ એમણે વાંચી હોય એટલે એ હજી તો આપણે કઈ ને ત્યાં છેલ્લી વાક્ય કબો દે, અહીંયા પછી આમ થયું, પછી અસર જ ન થાય. વાર્તા નથી, હકીકત છે. એટલે તમે એનું અનુસંધાન કરો, એને વિવરણ કરો, એને ચાવીને પીઓ. ખાવા નથી કહેતી, ચાવીને પીઓ. ઓલાને એમ કે મને આવડે છે એટલે કહી દો કે છેલ્લે આવું થઈ ગયું, વાત પૂરી થઈ ગઈ. જે માર્ગમાં પ્રભુ સાથે સંબંધ કોઈ પણ કારણે થઈ ગયો હોય, એટલા માત્રથી પ્રભુ જીવને સ્વરૂપાનંદનું સુખ આપે. આપણે હમણાં જ વાર્તા કરી નરહરી સોનીને કે કંદોરાનું માપ લેવા ગયા એનું મળ પડી ગયું. જીવની એક પણ કૃતિ જોયા વગર પ્રભુ આ પ્રકારનું સુખ આપે છે. અને જીવ પોતાને ભગવાન સાથે સંબંધ થયો એટલા માત્રથી કૃતાર્થ માને છે. તેથી અધિક ફળની ઈચ્છા એને રહે છે. બસ પ્રભુ મળી ગયા, પછી અત્યારે ઠાકોરજી આપણને મળી ગયા છે બરાબર. હવે બોલે પછી આપણે રહીએ ત્યાં લીલામાં પહોંચી જઈએ, પછી સેવાનો આનંદ વયો જાય. મારા વાલા જ્યારે લીલામાં લઈ જાવ ત્યારે બોલશે, જો કે અમને તો સામર્થ નથી, અમારું કોઈ એવું છે નહીં બળ ભક્તિનું કે તું બોલે, પણ માનો કે કાંઈક ભૂલ થઈ જાય જે મારા ઉપર કરી છે તો લીલામાં લઈ જાવ ત્યારે કરજે. ત્યાં સુધી આ ગુણાનુવાદ ને બધું કરવા દે છે, હોય એમ ન હાલે. તેથી અધિક ફળની ઈચ્છા એને રહેતી નથી. સંબંધ પણ ભગવત ઈચ્છાએ કરી સેજે થયો હોય, નહીં કે પોતાએ સાધન કરીને મળે એ મર્યાદા. સેજે મળી જાય સહજ પ્રીતિ ગોપાલ સો. બોલો વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા 10મું ચંદ્રાવલું આપણે કરીએ છીએ. કાલે આપણે કીર્તનનો ભાવ કહ્યું, હો વારે નવલભયન પર મેરે તન કો કરો બિછોના. હરિરાયજી જે આ કાલે અનુસંધાન કીધું હતું, શીશ ધરી ઉનકે ચરણ તર નેહ ભરી દેખો મેરી આંખિયન. મેરે નૈનન કે ભૂષણ ગિરધારી. કીર્તન છે સાંજનું. નૈનનું કયું આભૂષણ? કોઈ આભૂષણ નહીં, ઠાકોરજી જ મારું આભૂષણ. નૈન ભરી દેખો તે મેરી આંખિયન મંડળ મધ્ય વિરાજત ગિરધર. યહ તો મેરે પ્રાણ જીવન ધન. કોણ? મારા ઠાકોરજી.
દાન દિયો હે વલ્લભવર, પણ કયા ખબર છે? જે વલ્લભે પધરાવી દીધા ઈ હો. પછી આમ ઘણા મને એમ કે શરૂઆતમાં બધા ઠાકોર પછી રમતા હોય ને ચરણ સ્પર્શના હોય ને દર્શનના. અમે કીધું આપણે તો આવું કઈ, અમે તો કાઠિયાવાડમાં આ બધું સાંભળ્યું જ નથી. પછી મને એક ભગવતીએ કીધું કે સાંભળ, વંચકો ઘણા હોય દીકરા, ગમે ત્યાં સત્સંગ ન કરે, પાત્ર વિના ન પીરસાય. તો મેં કીધું મને ખબર કેવી રીતે? એ કે તારે પૂછવાનું. એમ ઠાકોરજી બિરાજ્યા? કોને પૂછ કર્યા? પછી હા પાડવાની. બસ બસ તો વાત. જો વલ્લભ છે ને આ બધી વ્યવસ્થા કરી જ દે છે. પુષ્ટિ પ્રકાર પ્રગટ કરવે કો, ફિર પગડે વિઠ્ઠલ વપુદર. વિઠ્ઠલ સાક્ષાત નંદાનંદ, રસિક સદા આસ ઇનકી કર. બધાની જોડે અપેક્ષા રાખશો, લૌકિકમાં પૂરી નહીં થાય ને ત્યારે બહુ દુઃખી થવાય છે. એ જ વિચાર, એ જ મનમાં મંથન કરવાનું છે. કોના વિચાર મંથન? ઠાકોરજીનું. કરીએ છીએ કોનું? અપેક્ષા પૂરી ન થઈ એટલે એનું. એટલી વાર તો ઠાકોરજીનું નામ વિસરી ગયા. પાછા ક્યાં ના ક્યાંય અમે આટલું કર્યું, એને જો અમારે યાર કેવું કર્યું. હત વિચાર કરો, મંથન કરો વિચારોનું ઠાકોરજીનું. અને જે પણ થાય છે બધી એની લીલા છે.